ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત હુથી આતંકવાદીઓએ અપહરણ કરેલા માલવાહક જહાજ એમવી લીલા નોરકોફને છોડાવી દીધું છે અને જહાજ ઉપર 15 ભારતીય સહિત કુલ 21 ક્રૂને બચાવી લીધા છે. અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોરકોફ જહાજનું અપહરણ કરાયાના સમાચાર મળતા જ ભારતીય નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. નેવીના માર્કોસ કમાન્ડો મુજબ જહાજનું અપહરણ કરનાર આતંકીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. યુકે મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન દ્વારા ગુરુવારે માલવાહક જહાજ એમવી લીલા નોરકોફનું સોમાલિયાના દરિયા કિનારે અપહરણ કરાયું હોવાની માહિતી મળતા જ ભારતીય નેવી યુદ્ધ જહાજ ચેન્નઈના માર્કોસ કમાન્ડોએ બચાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. પહેલા તો જહાજ પર આતંકવાદીઓને શરણે થઈ જવા ચેતવણી આપી હતી, પરંતુ આ સાથે જ માર્કોસ કમાન્ડોએ એમવી લીલા નોરકોફ પર ચઢી ગયા હતા અને સમુદ્રી ડાકુઓનો સફાયો કરી દીધો હતો. આ સાથે જ તેમણે માલવાહક જહાજ પર 15 ભારતીયો સહિત કુલ 21 ક્રૂને બચાવી લીધા હતા. ત્યાર પછી માર્કોસ કમાન્ડોએ માલવાહક જહાજ લીલા નોરકોફમાં વીજ ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમ કાર્યાન્વિત કરીને તેને નજીકના બંદર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. 24 घंटे से बंद है. इंडियन नेवी आने आगे हम लोग को थोड़ा राहत मिला है और इंडियन नेवी आई एम प्राउड ऑफ भारत माता के भारत माता के भारत माता के. कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे एक पत्रकार परिषदને સંબોધતા ભારત છોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે આગામી 14 જાન્યુઆરીથી ભારત છોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15 રાજ્યોમાંથી પસાર થશે. આ દરમિયાન જ કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પીએમ મોદી સામે નિશાન તાકતા અત્યાર સુધી મણિપુર ન જવા સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તીખા પ્રહાર કરતા કહ્યું છે કે પીએમ મોદી પાસે લક્ષદ્વીપ જવાનો સમય છે, પરંતુ મણિપુર જઈને જરૂરિયાતમંદ અને હિંસા પીડિતોને મળવાનો કે તેમને સમજવાનો સમય નથી. પીએમ મોદી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે, પરંતુ તેઓ મણિપુર જઈને લોકોને સમજી નથી શકતા. તેમણે કહ્યું છે કે કોંગ્રેસની યાત્રા જનજાગૃતિ માટે છે. શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવા વિશે ખડગેએ કહ્યું હતું કે જે સાંસદો શાંત હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. વિપક્ષે તેની વાત રજૂ કરવાની તક પણ ન આપી. कभी केरला में निकाल लेते हैं, कभी बंबई में निकाल लेते हैं. हर जगह जाकर नए ये अपने वस्त्र पहन के हर जगह से फोटो रोज आप तो देखते रहे होंगे. आप भी तंग आए होंगे, भाई कितने बार इतनी सूरत देखना. फिर भी वो सूरत बताने का वो नहीं छोड़ते और आप लोग उसकी पिक्चर पकड़ना भी नहीं छोड़ते. तो ऐसा आज लोगों को ये हो गया कि भाई क्या है, कोई एक भगवान का दर्शन के जैसा रोज उठते ही उन्हीं का. लेकिन ये महापुरुष मणिपुर क्यों नहीं गए जहां लोग मर रहे हैं. ભોપાલના એક બાલિકા ગૃહમાં 26 છોકરીઓ ગુમ થઈ ગઈ છે. ગુમ થનાર છોકરીઓને અલગ અલગ રાજ્યોની વતની છે. આ યુવતીઓ ક્યાં છે તેની કોઈને માહિતી નથી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કન્યાગૃહ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતું હતું. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે ભોપાલના પરવલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના સંચાલિત કન્યાગૃહમાંથી 26 છોકરીઓ ગાયબ થવા બાબતે મારું ધ્યાન પણ આવ્યું છે અને મામલાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને હું સરકારને સંજ્ઞાન લઈને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરું છું. ઇન્સ્પેક્ટર દરમિયાન 86માંથી 26 છોકરીઓ ગુમ હોવાની માહિતી મળી છે. આ અંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સના અધ્યક્ષ પ્રિયંકા કુનગુરિયાએ મુખ્ય સચિવ વીરા રાણાને પત્ર લખ્યો હતો અને તેમાં 7 દિવસમાં તપાસ રિપોર્ટ માંગ્યો છે. પરવડિયા પોલીસ સ્ટેશન પણ આ બાબતે. ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા
774 કેસ નોંધાયા છે અને 2 સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર કોરોનાના દર્દીઓની સંખ્યા 4000થી પાર થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં એક કોરોના દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા વધીને 4000ની ઉપર પહોંચી ચૂકી છે, જેમાં 92% દર્દીઓ ઘરે રહીને સારવાર લઈ રહ્યા છે. સૂત્રોનું જણાવ્યું છે કે હાલમાં ઉપલબ્ધ આંકડા દર્શાવે છે કે નવા JN1 વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. સાથે જ હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુ દરમાં વધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના પગલે એપ્રિલ-જૂન 2021માં મહામારી ખૂબ જ ખતરનાક સ્થિતિએ પહોંચી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના સમર્થકોએ ગઈકાલે ઈડીના અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને તેના વાહનોમાં તોડફોડ કરી હતી, જે બાદ રાજકારણ ગરમાયું હતું. ત્યારે હવે બંગાળ પોલીસે આ બાબતે 3 FIR નોંધી છે અને આ ઘટના બાદ કોંગ્રેસ રાજ્યના રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરે છે. પશ્ચિમ બંગાળમાં ઈડીના અધિકારીઓ પર જીવલેણ હુમલો થયો હતો, જેમાં 3 અધિકારીઓને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે અધિકારીઓની સાથે માત્ર CRPF ના 27 જવાનો હતા અને અધિકારીઓએ આ હુમલા અંગે જણાવ્યું હતું કે ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ તેમજ પાકીટ પણ છીનવી લીધા હતા. હવે આ બાબતે બંગાળ પોલીસે 3 FIR નોંધી છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરી છે. ત્યારે બીજી તરફ રાજ્યપાલ CV આનંદ બોઝે પણ તમામ બંધારણીય વિકલ્પો પર વિચાર કરવા અને આ યોગ્ય પગલાં લેવાના સંકેત આપ્યા છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરતા કહ્યું છે કે ઈડી અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ ઉપર ટોળાએ કરેલા હુમલા વિશે પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે આ ઘટના વિશે મમતા બેનર્જી અને વિપક્ષી ઇન્ડિયન ગઠબંધનના લોકોએ જવાબ આપવો જોઈએ. જ્યારે PM મોદી વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચાર કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી. તો શું આ કાર્યવાહી કરવામાં આવશે? તો અધિકારીઓને મારવામાં આવશે? આ ગરીબોના રાશન ઘોટાળાનો મામલો છે. આ લોકો PM મોદી ઉપર બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવે છે. આ લોકો ઈચ્છતા નથી કે તપાસ થાય, કારણ કે તેમના કૃત્ય ઉઘાડા થયા છે.